માત્ર 10 મિનિટમાં ભરી જાય અને મસાલો કરવાની કોઈ પણ જાતની ઝંઝટ વગર એકદમ નવી રીતે ટેસ્ટી ચટાકેદાર નવું શાક. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું સરગવાને ભર્યા વગર એકદમ નવું મસાલેદાર સરગવાનું શાક. ખૂબ જ હેલ્ધી બનશે, ખૂબ જ ટેસ્ટી બનશે અને એકદમ ઝડપથી ઝટપટ બની જાય છે. તો એકદમ સરળ રીતે ચાલો બનાવીએ સરગવાનું શાક. તો સરગવાનું શાક બનાવવા માટે મેં 2 નંગ સરગવાની શીંગ લીધી હતી. એને આપણે આ રીતે મોટી સાઈઝમાં કટ કરી લેવાની. હવે ગરમ પાણીમાં એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે આપણે એને કૂક થવા દેવાની. ત્યાં સુધીમાં આપણે ગ્રેવી માટેનો મસાલો તૈયાર કરીશું. મિક્સર જાર લઈશું, એમાં 5 થી 6 કળી લસણની, 1 ટુકડો આદુનો અને ટમેટાં. મેં અહીંયા 2 નાની સાઈઝના ટામેટાને આ રીતે કટ કરી લીધા છે. જો મોટું હોય તો એક જ લેવાનું. હવે 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1 ટેબલ સ્પૂન નાળિયેરનો પાવડર અને સાથે 4 ટેબલ સ્પૂન સિંગદાણા. તો સિંગદાણાના મેં અહીંયા ફોતરા કાઢીને લીધા છે. તમે કાચા સિંગદાણા પણ લઈ શકો છો. 1/4 કપ પાણી એડ કરી અને આ રીતની થીક પેસ્ટ બનાવી તૈયાર કરી લેવાની. તો તમે જુઓ આ રીતે એકદમ સ્મૂથ અને થીક પેસ્ટ તૈયાર છે. હવે ત્યાં સુધીમાં આપણા સરગવાની શીંગ પણ એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. અહીંયા તમે જુઓ આ રીતે તમે ટચ કરો તો બસ સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે આ બધી શીંગને પાણીમાંથી કાઢી લેશું. અને આ જે પાણી છે એ ખૂબ જ હેલ્ધી ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે. તો આ પાણીને ફેંકવાનું નથી, આપણે એનો ગ્રેવીમાં યુઝ કરવાના છે. અને જો વધારે પડતું પાણી હોય તો તમે ફૂલ છોડમાં નાખી દેજો, ખૂબ જ સારા ફૂલછોડ થઈ જશે. હવે શાકનો વઘાર કરવા માટે એક પેનમાં 3 ટેબલ સ્પૂન તેલ લેશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જીરું અને થોડી હિંગ એડ કરીશું. થોડા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. અને મેં અહીંયા 1 નંગ જેટલી ડુંગળી લીધી છે, એને આપણે ઝીણી ઝીણી કટ કરી એડ કરવાની છે. એ પણ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જે ડુંગળી છે એ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની. તો અહીંયા તમે જુઓ ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે અને થોડી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. બસ હવે આપણે એમાં એડ કરીશું તૈયાર કરેલી ગ્રેવી. એકદમ સિમ્પલ છે પણ સુપર ટેસ્ટી લાગે છે. અને આ શાક એકવાર જો તમે બનાવી લેશો તો ઘરના સભ્યો કહેશે કે તમે વારંવાર બનાવો. તો તમે આ શાકની રેસીપી કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટમાં કહેજો. હવે આપણે એકદમ સરસ ગ્રેવીને મિક્સ કરી લેશું અને ગ્રેવીને આપણે સારી રીતે કૂક કરવાની છે. તો ગેસની ફ્લેમ પહેલાં મિક્સ કરીએ ત્યારે લો રાખવાની, એટલે તેલ છે એ ઉડે નહીં અને એકદમ સરસ રીતે તેલમાં ગ્રેવી મિક્સ થઈ જાય. તો અહીંયા તમે જુઓ આ રીતે સરસ એવું મિક્સ કરી લેશું. એકદમ સરસ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી મિક્સ કરવાની અને કૂક કરવાની છે. હવે આપણે બધા મસાલા એડ કરીશું. તો અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અથવા સ્વાદ પ્રમાણે, અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો અને 1 ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર. સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દેજો. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને બધા મસાલાને સરસ એવા કૂક કરીશું. તો 1 થી 2 મિનિટ આ રીતે ચલાવતા રહી સરસ એવા મિક્સ કરીશું એટલે બધા મસાલા ગ્રેવી સાથે સરસ એવા કૂક થઈ જશે. હવે આ સમયે તમે જુઓ ગ્રેવી છે એ થોડી થીક છે, તો આપણે એને થોડી પતલી કરવાની છે. એટલે એકદમ સરસ જે સરગવાની શીંગ છે એમાં સરસ મસાલો લાગી જાય અને એકદમ સરસ એનો ટેસ્ટ પણ આવે. તો અહીંયા બધા મસાલા સરસ એવા કૂક થઈ ગયા. તમે જુઓ ને આ રીતની ગ્રેવી થીક થઈ ગઈ છે. બસ આ રીતે એને સરસ એવા પહેલાં કૂક કરી લેવાના. હવે એકદમ સરસ રીતે કૂક થઈ જાય પછી આપણે જે સરગવાની શીંગને બાફીને રાખ્યું છે તે પાણી એડ કરીશું. તો જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું. મેં અહીંયા અડધા કપ જેટલું એડ કર્યું છે. જરૂર લાગશે તો વધારે પણ એડ કરી શકાય. સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આ ગ્રેવી અને મસાલાને એકદમ પહેલાં કૂક કરીશું. તો એના માટે થોડીવાર માટે ઢાંકીને રહેવા દઈશું. ગ્રેવી સરસ એવી કૂક થઈ જાય પછી આપણે એમાં એડ કરીશું સરગવાની શીંગું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધી શીંગ સાથે મસાલો સરસ એવો કોટ થઈ જાય એ રીતે મિક્સ કરવાની. અહીંયા તમે જુઓ આ રીતની થોડીક ગ્રેવી છે પતલી હોવી જોઈએ, જેથી આપણે એને વધારે કૂક કરીએ ત્યારે એકદમ પરફેક્ટ થઈ જાય. ફરીથી ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેશું. એટલે એકદમ સરસ આપણું જે તેલ છે એ બધું આ રીતે છૂટું પડી જશે અને આ ગ્રેવી એકદમ સરસ ખાવામાં ખૂબ મજા આવશે. તો ટેસ્ટી ચટાકેદાર શાક તમે જુઓ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. તો
તો હજી આપણે એમાં બાકીના મસાલા એડ કરીશું, જેથી આ શાકનો સ્વાદ બમણો થઈ જાય અને ખાવાની ખૂબ મજા આવે. તો ઉપરથી આપણે એડ કરીશું થોડો આમચૂર પાવડર, જેના લીધે એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે. અને ઉપરથી એડ કરીશું ફ્રેશ લીલા ધાણા. તો એકદમ ઝટપટ ટેસ્ટી ચટાકેદાર આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. સારી રીતે મિક્સ કરી લઈશું. આ શાકને તમે રોટલી સાથે, પરોઠા સાથે સર્વ કરજો. ખૂબ જ હેલ્ધી બને છે, ખૂબ જ ટેસ્ટી બને છે. અને આંગળા ચાટી જશો, રોટલીઓ ઓછી પડી જશે. જેટલી બનાવી હશે એટલે બધી પૂરી થઈ જાય. એટલું સરસ આ શાક બનીને તૈયાર થઈ જાય છે. જો તમે ક્યારેય આ રીતે સરગવાના શાકને ના બનાવ્યું હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. જો આ રેસીપી એકવાર બનાવશો તો વારંવાર ખાવાનું મન થઈ જશે. તો આજની મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર આ રીતે ઝટપટ ટેસ્ટી એકદમ નવી જ રીતે સરગવાના શાકની રેસીપીને ટ્રાય કરજો. બધાને ખૂબ ભાવશે. તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે.